શિનોર તાલુકાના સાંધલી ગામ નજીક જુગાર રમતા 14 આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી. સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરની ટીમ વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન અંગત બાતમીદારથી બાતમી હકીકત મળી હતી કે શિનોર તાલુકાના સાંધલી ગામેથી કાયાવોહણ તરફ જવાના માર્ગ પર લાસી ફાર્મ સામે રેલવેના પાટા પાસે આવેલી ખુલ્લી ગોચર જેવી જગ્યામાં કેટલાક ઈસમો પત્તા પાનનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે એસએમસીની ટીમ સ્થળ પર પહોંચી અચાનક રેડ કરતા જુગાર રમતા કુલ 14 શખ્સોને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી કુલ ₹2,71,000ના મુદ્દામાલ કબજે કર્યા હતા, જેમાં ₹2,40,000ની રોકડ રકમ, 16 મોબાઈલ ફોન, એક 2 વ્હીલર, 2 4 વ્હીલર સહિત અન્ય મુદ્દામાલનો સમાવેશ થાય છે. આ સમગ્ર મામલે સ્ટેટ મોનિટરિંગ સેલ ઝડપાયેલા 14 આરોપીઓને પકડવાના બાકી જુગાર સંચાલકો, મદદગારો, સ્થળ પરથી મળી આવેલા મોબાઈલ ફોનના ધારકો તેમજ નાસી છૂટેલા શખ્સો સામે શિનોર પોલીસ સ્ટેશનમાં ગુજરાત જુગાર અધિનિયમન કલમ 12 તથા ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 112 હેઠળ ગુનો નોંધાયો છે. ત્યારબાદ ઝડપાયેલા તમામ આરોપીઓ તથા કબજે કરાયેલ મુદ્દામાલને આગળની તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે શિનોર પોલીસને સોંપવામાં આવ્યા છે.